ખ્રિસ્ત ઈસુમાં મારા વાલા ભાઈઓ તથા બહેનો, આજે પવિત્ર સપ્તાહનો બુધવાર, આજના પ્રથમ શાસ્ત્ર પાઠમાં પેગંબર એસાયાના ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે અને શુભ સંદેશ સંત માથીના શુભ સંદેશમાં લેવામાં આવ્યો છે. પ્રથમ શાસ્ત્ર પાઠમાં પ્રભુ આજ્ઞાધીન સેવકની વાત કરે છે. આજ્ઞાધીન સેવક પ્રભુની આજ્ઞાઓ પાળે છે અને તેને ઈચ્છા અનુસાર ચાલે છે, જેથી ઈશ્વર તેની સહાયમાં હંમેશા ઊભો રહે છે. ગમે તેવી મુશ્કેલી આવે તો પણ તેને ચિંતા નથી. આજના શુભ સંદેશની વાત કરીએ તો ઈસુના 12મા શિષ્યો એક યહૂદા ઇસ્કારિયોત મુખ્ય પુરોહિતો પાસે જઈને કહે છે, હું તેને પકડાવી દઉં તો તમે મને શું આપશો? તે લોકોએ તેને 30 ચાંદીના સિક્કા તોડી આપ્યા. યહૂદા પોતાના સ્વાર્થમાં અંધ બની ગયેલ હતો. તેને પૈસા જ દેખાતા હતા, એટલે તે પોતાનું જીવન ગુમાવી બેસે છે. આપણા જીવનમાં પણ ઘણી વખત આપણે આવું બને છે. આપણે સાચું જીવન ખોઈ બેસીએ છીએ. પ્રભુ ઈસુ આપણને તક આપે છે, જેમ યહૂદાને પણ આપી હતી. છેલ્લી ઘડી સુધી ઈસુ યહૂદાને પ્રેમ કરતા રહ્યા. કઠોર શબ્દોમાં પણ તેઓ તેને ઠપકો આપે છે. માનવ પુત્ર તો શાસ્ત્રમાં વાક્ય પ્રમાણે ચાલે જ છે, પણ એ માણસ એ જન્મ્યો ન હોત તો એના માટે સારું થાત. એવા શબ્દમાં ઠપકો આપીને એને પાછો વાળવા માંગે છે. આપણા જીવનમાં પણ આપણને ઠપકો મળે છે. ઠપકા પાછળ કંઈક પ્રેમ છુપાયેલો હોય છે. આપણે એને હકારાત્મક રીતે જીવનમાં લઈએ અને એ અનુસાર જીવન જીવવા માટે નકલ કરીએ, પ્રયાણ કરીએ. આપણે જો હકારાત્મકમાં પગલું લઈએ તો આપણે આપણા જીવનની પ્રગતિના પંથે આગળ વધીએ અને ઈસુના નામની શોભા વધારીએ. તો ચાલો આપણે યહૂદાની જેમ દુનિયાવી જીવનમાં અંધ ન બનીએ, પણ ઈસુના વચનો અને ઈસુની આજ્ઞાઓનું પાલન કરીને ઈસુના સાચા અનુયાયી બનીએ. આમેન.